આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે ગધેડાની વાહે બાંધીને ઢહડવાના છે આ બધાને લુગડા કાઢીને. જે કોંગ્રેસના વકીલે એ કામ નથી કર્યું. હવે કોના કહેવાથી નથી કર્યું એ રામ જાણે. 2 વખત કોર્ટમાં પાયલબેનને લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના વકીલે કોના કહેવાથી કોર્ટમાં આ ન લખાયું એ પણ મોટો પ્રશ્ન છે મનમાં. આપણે જેને નેતા લઈને બનાવીને દોડીએ છીએ એ નેતાઓને કાયદો ખબર ન પડે એટલે કાયમ માટે પોલીસવાળા કે સરકારી માણસો હંમેશા છેતરી જાય છે. નેતા બહુ તો એસપી સામે રાડારાડી કરે, બૂમાબૂમ કરે, ભાષણો કરે, બધું કરે, પણ કાગળ નેતાને વાંચતા તો આવડવું જોઈએ ને કે આમાં એફઆઈઆર કેટલા વાગ્યે થઈ, કેટલા વાગ્યે લખાવાય, તારીખ કઈ હતી, એરેસ્ટ કરવા પહેલા કઈ નોટિસ આપવાની. તો કોંગ્રેસ પાર્ટીના વકીલે આટલી બધી ગંભીર ભૂલો અદાલત સમક્ષ ન મૂકી અને એટલે જ હવે ભાજપની જે હલકી ટોળકી છે, બોગસિયાઓ છે, આ કાગળ ફેરવી જાય. આ ભાજપની જે હલકટ ટોળકી છે જે ટીવીમાં આવીને બોલ બચ્ચન વેડા કરે છે, આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે ગધેડાની વાહે બાંધીને ઢહડવાના છે આ બધાને લુગડા કાઢીને. કેમ કે એટલા બધા વિકૃત માણસો છે જે બહેનો દીકરીઓ વિશે અભદ્ર ટીકા કરતા શરમાતા નથી. દોસ્તો, આ જે કાગળ છે 28-27 તારીખે રાત્રે પાયલબેનને પોલીસ ગેરકાયદેસર રીતે ઉઠાવી ગયા. 28 તારીખે બપોર પછી 4 વાગે એને ઓન પેપર એરેસ્ટ બતાવ્યા, એટલે કે 16 કલાક સુધી પોલીસે ગેરકાયદેસરની કસ્ટડી રાખેલી. 29 તારીખે જજના ઘરે 4 વાગે આ સુનાવણી ચાલુ છે. અહીંયા મારવાની ફરિયાદ નથી, પણ પોલીસે 16 કલાક સુધી વગર એફઆઈઆર પાયલબેનને ઘરેથી ઉચકી જઈને પોલીસ સ્ટેશન બેસાડી રાખ્યા. એ ફરિયાદ અહીંયા થવી જોઈતી હતી. આ ફરિયાદ કેમ નથી થઈ? આ ફરિયાદ 2 રીતે નથી થઈ. એક કે પાયલબેનને ખબર ન હોય, કાયદો ન જાણતા હોય, આઘાત લાગી ગયો હોય, ડરી ગયા હોય, મારા પરિવારનું શું થશે, હું છૂટીશ, આમ તેમ. એટલે પાયલબેનને ખબર ન હોય કે કોર્ટમાં શું કરવાનું, શું નહીં બોલવાનું. એટલે બની શકે, અથવા પાયલબેનને એ પણ ન ખબર હોય કે વગર એફઆઈઆર અને એફઆઈઆર હોય તો પણ પોલીસ 16 કલાક સુધી અધરો અધર ઉપલક એમ જ એરેસ્ટ બતાવ્યા વગર પોલીસ સ્ટેશનને ગોંધી રાખી શકે નહીં. આ વાતની જાણ પાયલબેનને તો ન હોય, પણ કોંગ્રેસમાંથી આવેલા વકીલને તો આ ખબર હતી કે પાયલબેનને રાતના 12 થી બીજા દિવસના 4 વાગ્યા સુધી એમનામ બેસાડી રાખેલ છે, ગોંધી રાખેલ છે, ગેરકાયદેસર અટકાયત કરેલ. તો કોંગ્રેસના વકીલે ત્યાં કોર્ટમાં જ્યારે મેજિસ્ટ્રેટના ઘરે જ્યારે રજૂ કર્યા ત્યારે આ વાંધો ઉઠાવવાની જરૂર હતી કે પોલીસે 16 કલાકની ગેરકાયદેસર અટકાયત આ બેનની કરેલ છે. જે મુદ્દો કોંગ્રેસના વકીલે કોર્ટમાં નથી ઉઠાવ્યો. હવે પોતાને નહીં ખબર હોય, નહીં ઉઠાવ્યો હોય, કે કોઈએ ના પાડી હશે નહીં ઉઠાવ્યો હોય, કે કોંગ્રેસના લોકો ભાજપ સાથે મળી ગયા હોય, એ ભગવાન જાણે. પણ જ્યારે પાયલબેનને ફર્સ્ટ ટાઈમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ખરેખર એમને માર નથી મારવામાં આવ્યો. એ તો એમણે પોતે કબૂલ્યું છે કે ત્યારે માર નથી માર્યો. ત્યારે માત્ર પ્રશ્ન હતો ગેરકાયદેસર રીતે 16 કલાક ગોંધી રાખવાનો. આ પ્રશ્ન વકીલે ઓન પેપર લાવવાનો હતો, જે કોંગ્રેસના વકીલે એ કામ નથી કર્યું. હવે કોના કહેવાથી નથી કર્યું એ રામ જાણે. હવે આ કાગળ છે એમાં માર નથી માર્યો એ સત્ય છે, કેમ કે તે દિવસે માર નહોતો માર્યો. તે દિવસે ખાલી 16 કલાક ગોંધી રાખ્યા હતા. પણ 16 કલાક ગોંધી રાખ્યાની ફરિયાદ ઓન પેપર કોંગ્રેસના વકીલ લાવ્યા નથી. અને પાયલબેનને એટલી ખબર ન હોય, કેમ કે એણે જીવનમાં ક્યારેય કોર્ટ, પોલીસ, જજ એવું જોયું ન હોય આરોપી તરીકે. હવે બીજી વાત કે આ જે કાગળ રજૂ થયો છે 29 તારીખ વાળો, એમાં રિમાન્ડ માંગવામાં આવ્યા. એટલે એક દોઢ દિવસના રિમાન્ડ મળ્યા, સોમવાર બપોર સુધીના. રિમાન્ડમાં પોલીસ હવે બધા આરોપીને પાછા લઈ ગઈ કોર્ટેથી. કોર્ટે રજૂ કર્યા, કોર્ટે પૂછ્યું માર માર્યો છે? કોઈને માર તો માર્યો નથી, એટલે ના પાડી દીધી. પણ પેલી 16 કલાકની જે ગેરકાયદેસરની કસ્ટડી છે એનો ઉલ્લેખ ક્યાંય ઓન પેપર આવ્યો નહીં. એટલે પોલીસના જે રિમાન્ડની માંગણી હતી એ મંજૂર થઈ ગઈ. જો ગેરકાયદેસર કસ્ટડીનો પ્રશ્ન વકીલે ઉઠાવ્યો હોત તો રિમાન્ડ મંજૂર થતા પહેલા એ પ્રશ્ન ઉપર પોલીસે ખુલાસો રજૂ કરવો પડ્યો હોત. પોલીસ કોઈ ખુલાસો ન રજૂ કરી શકે અને રિમાન્ડ પણ ન મળે. પણ રિમાન્ડ મળ્યા એટલે પોલીસ પાછા લાવ્યા. કઈ તારીખે? 29 તારીખે, 30 તારીખ આખો દિવસ અને સોમવારે બપોર રજૂ કરવાના હતા. હવે એને પાયલબેનને તે દિવસે રાત્રે મારવામાં આવ્યો, દિવસે સરઘસ કાઢવામાં આવ્યું. હવે જ્યારે રિમાન્ડ પૂરા થયા પછી ફરીથી પાયલબેનને કોર્ટમાં લઈ જવામાં આવ્યા, બધા આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા. ઇન બિટવીન જે સરઘસ કાઢ્યું તો એ વિડીયો આખા ગુજરાતમાં વાયરલ થઈ ગયો. આખા ગુજરાતે એ વિડીયો જોયો. રિમાન્ડ દરમિયાન પોલીસે સરઘસ કાઢ્યું, પોલીસે પટ્ટાનો માર માર્યો. આ 2 ઘટના રિમાન્ડ દરમિયાન બની. તો રિમાન્ડ પૂરા થયા પછી ફરીથી જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને રજૂ કરવામાં આવ્યા ત્યારે પણ કોંગ્રેસના વકીલે સરઘસ કાઢ્યું છે એવું લેખિતમાં
કોર્ટની સમક્ષ મૂક્યું નહીં. જે વાત આખા ગુજરાતમાં ચર્ચા થઈ ગઈ હતી એ વાત કોર્ટના રેકોર્ડ ઉપર ન આવી. શું કામ? કે કોંગ્રેસના વકીલે કોર્ટમાં લખીને આપ્યું જ નહીં. કોના કહેવાથી ન આપ્યું, કોનું સેટિંગ કોની હારે હોય એ તો ભગવાન જાણે, રામ જાણે, એમાં આપણે નથી પડતા. પણ બીજી વખત કોર્ટમાં પાયલબેનને રજૂ કરવામાં આવ્યા ત્યારે એને માર પણ મારવામાં આવ્યો હતો અને સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. આ બંને વસ્તુ કોર્ટના રેકોર્ડ ઉપર કોંગ્રેસના વકીલે મૂકી નહીં. એટલે શું થયું કે એટલે એમના જામીન મળવા પાત્ર જે હતા, બરાબર, એ જામીન ન મળ્યા. કેમ કે લેડીઝને જામીન મળવા માટેની અલગ કન્ડિશન હોય છે. જૂની CRPC 437 પ્રમાણે મહિલાઓને વિશેષ છૂટ મળેલી છે. એ સિવાય તમામ જે ગુનાઓ છે એમાં એક કલમ 338 નો જે ઉમેરો થયો હતો એ 10 વર્ષની સજાપાત્ર ગુનો તો છે, પરંતુ ટ્રાયલેબલ બાય મેજિસ્ટ્રેટ કોર્ટ છે, એટલે કે નીચેની અદાલત દ્વારા ચલાવવા પાત્ર ગુનો છે. એટલે કે આ જે કાગળ જે ભાજપની હલકટ ટોળકી ફેરવે છે, આ કાગળની વાસ્તવિકતા જે રીતે બતાવવામાં આવે છે એવી નથી. કોર્ટની અંદર માર નથી માર્યો એ કદાચ આરોપી ન કહી શકે. આરોપીને તો પોલીસ 4 ધોકા મારીને પછી ધમકાવે કે હવે કોઈને કહીશ તો તારી પાસા કરી નાખીશ ને તું કોઈને કહીશ તો આમ. એટલે મોટા ભાગના કેસમાં આરોપીઓ હંમેશા કોર્ટમાં જઈને કંઈ બોલતા નથી, માર ખાઈ લે છે પણ બોલતા નથી. એટલે કાગળ ઉપર એવું લખ્યું છે કે આરોપીને માર માર્યાની ફરિયાદ નથી, પણ માર માર્યા સિવાયની જે સૌથી મહત્વની ગંભીર ફરિયાદ છે એ છે 27 તારીખે રાતના 12 વાગ્યે પાયલબેનને પોલીસે કિડનેપ કરી 16 કલાક સુધી પોલીસ સ્ટેશનની અંદર ગોંધી રાખી 28 તારીખે 4 વાગે એરેસ્ટ બતાવી. એ સૌથી મોટો ગંભીર ગુનો છે. એના ઉપર ભાજપની હલકટ ટોળકી કે ભાજપના દલાલ SP કે પોલીસવાળા કેમ નથી બોલતા કે 16 કલાક સુધી એક છોકરીને બેસાડી રાખી, પછી 24 કલાક લોકઅપમાં રાખ્યા, પછી બીજા 24 ને બીજા 12 કલાકના રિમાન્ડ મેળવ્યા. એમ કુલ 70 કલાક સુધી એક છોકરીની પોલીસે કસ્ટડી રાખી. 70 કલાક સુધી પોલીસની કસ્ટડીમાં છોકરી રાખવામાં આવી, પછી પાછા 1-2 દિવસ જેલમાં રહેવામાં આવી. આ બધી ઘટના નજર સામે થઈ હોવા છતાં તપાસનું નાટક SPએ ચાલુ કર્યું છે. તમારામાં હિંમત હોય તો જૂની IPC 441 પ્રમાણે PSI વિરુદ્ધ ગુનો દાખલ કરો. એમાં તપાસ ક્યાં કરવાની જરૂર? અને મેડિકલ વાળો, માર માર્યા વાળો ભાગ અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા વાળો ભાગ, આ 2 અલગ ઘટના બની છે એક સાથે. હવે માર મારવા વાળી ઘટના છે એ સાબિત નહીં થાય, કેમ કે માર હવે શરીર ઉપરથી નિશાન વયા ગયા છે, મેડિકલ તપાસમાં નહીં આવે. પણ ગેરકાયદેસર રીતે 16 કલાક સુધી ગોંધી રાખવાની ઘટના તો હજુ ઓન પેપર છે. તો 2 ઘટના પાયલબેન સાથે બની છે. 16 કલાક ગેરકાયદેસર ગોંધી રાખવું, અટકાયત કરવી અને માર મારવું. આ 2 માંથી એક ઘટના છે હવે સાબિત નથી થવાની, બીજી ઘટના સ્વયં સ્પષ્ટ છે. તો પછી તપાસનું SIT નું નાટક કરવાના બદલે ભાજપના દલાલો, ભાજપના હલકાઓ જો ન્યાય આપવા માંગતા હોય તો તમે PSI ઉપર FIR કેમ નથી કરતા ડાયરેક્ટ 16 કલાક ગોંધી રાખવાની? અને જે 27 તારીખે રાતના 12 વાગે પાયલબેનને પોલીસે કિડનેપ કરી એ દિવસે તો FIR જ નથી થઈ. FIR તો પાયલબેનને એરેસ્ટ કરી લીધા, પોલીસ સ્ટેશને રાત્રે લઈ ગયા પછી 28 તારીખે વહેલી સવારે 5:30 વાગે થઈ છે. તો પોલીસે કાગળ ઉપર જે ખોટું કર્યું છે તો પકડાય છે. આ મારી પાસે FIR ની કોપી છે. આમાં સ્પષ્ટ લખ્યું છે 28 તારીખે સવારે 5:30 વાગે પોલીસ સ્ટેશને FIR લખવામાં આવી છે. એનો મતલબ એમ કે આ કિશોર કાનપરિયા જે છે એણે અને ભાજપની આખી ટોળકીએ ષડયંત્ર કરીને પહેલા છોકરીને પકડાવડાવી લીધી પોલીસ પાસે. પોલીસ પણ ગુંડાઓની જેમ ઘરે ગઈ, વગર FIR છોકરીને પકડી લીધી, એના મમ્મી પપ્પાને બધાને પોલીસ સ્ટેશને ગોંધી રાખ્યા અને પછી પકડાઈ ગયા પછી FIR કરી. અને FIR કર્યા પછી તે 5:30 FIR કરી. એ FIR માં 4 વાગે એરેસ્ટ બતાવ્યું બપોર પછી. તો 5:30 થી 4 વાગ્યા સુધી FIR હતી છતાં એ છોકરીને ગોંધી રાખવામાં આવી. અને વગર FIR કોઈની તપાસ પોલીસે કરવી હોય તો એને નોટિસ આપવી પડે, લેખિતમાં નોટિસ આપવી પડે. વગર FIR તપાસ કરવી હોય તો જૂની CRPC 160 પ્રમાણે, કલમ 160 પ્રમાણે પોલીસે કોઈ પણ આરોપી, ફરિયાદી, સાક્ષીને જૂની CRPC 160 પ્રમાણે નોટિસ આપે કે ભાઈ અમારી પાસે FIR નથી પણ ફલાણી અરજી આવી છે, અમે તમારી પૂછપરછ કરવા માંગીએ છીએ, તમે આટલા વાગે આ તારીખે પોલીસ સ્ટેશન આવજો. જો કોઈ વ્યક્તિ ઉપર FIR થઈ ગઈ હોય તો પણ પોલીસે એને CRPC, જૂની CRPC હું કહું છું 41A પ્રમાણેની 1A પ્રમાણેની નોટિસ આપવી પડે હાજર થવાની. હવે અત્યારે BNSS આવી ગયું છે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1). કોઈ આરોપી વિરુદ્ધ FIR થઈ ગઈ હોય તો એને સીધો પકડતા પહેલા એને BNSS ની કલમ 35 પ્રમાણે નોટિસ આપવી પડે, 3 દિવસનો ટાઈમ આપવો પડે કે આ તારીખે આટલા વાગે પોલીસ સમક્ષ રજૂ થાવ.
વગર એફઆઈઆર કોઈની તપાસ કરવી હોય તો એને સીઆરપીસી 160 પ્રમાણે નોટિસ આપવી પડે. પાયલબેન જ્યારે પકડાયા ત્યારે એફઆઈઆર નથી તો પોલીસે એને નોટિસ આપવાની જરૂર હતી. એફઆઈઆર થઈ ગયા પછી પણ પોલીસે ધરપકડ કરવાના બદલે પાયલબેનને નોટિસ આપવાની જરૂર હતી. હવે આ બધું જ પોલીસે જે ખોટું કર્યું, રાત્રે પકડ્યા, માર માર્યો, સરઘસ કાઢ્યું, એ વાતની જાણ કોંગ્રેસના વકીલે અદાલતને કરવાની જરૂર હતી. પણ 2 વખત કોર્ટમાં પાયલબેનને લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના વકીલે કોના કહેવાથી કોર્ટમાં આ ન લખાયું, એ પણ મોટો પ્રશ્ન છે મનમાં. તો દોસ્તો, આ આખી ઘટનામાં તકલીફ ત્યાં પડે છે કે આપણે જેને નેતા લઈને બનાવીને દોડીએ છીએ એ નેતાઓને કાયદો ખબર ન પડે એટલે કાયમ માટે પોલીસવાળા કે સરકારી માણસો હંમેશા છેતરી જાય છે. આપણે મોટા મોટા ભાષણો કરીએ, સૂત્રોચ્ચાર કરીએ, રેલી કાઢીએ, સમાજ ભેગો કરીએ, બધું કરીએ, પણ પોલીસ અધિકારી આપણા નેતાને જ છેતરી જાય તો? મેં આજે તમને આ બધી કાયદાકીય વાતો કરી, આ બધી વસ્તુ કેટલા નેતાને ખબર પડે છે? જ્યારે પોલીસ તો આ બધું જાણે છે, પોલીસને તો ખબર જ છે કે એને ટેકનિકલી કેટલું ખોટું કર્યું છે. એટલે નેતા નથી જાણતો, એટલે નેતા બહુ તો એસપી સામે રાડારાડી કરે, બૂમાબૂમ કરે, ભાષણો કરે, બધું કરે, પણ કાગળ નેતાને વાંચતા તો આવડવું જોઈએ ને કે આમાં એફઆઈઆર કેટલા વાગ્યે થઈ, કેટલા વાગ્યે લખાવાય, તારીખ કઈ હતી, એરેસ્ટ કરવા પહેલા કઈ નોટિસ આપવાની. આપણા નેતાને કાયદો ન ખબર પડતી હોય તો પોલીસ કે ભાજપ વાળા ક્યારેય ન્યાય નહીં મળવા દે. આ ઘટનાની અંદર બીજી વાત કે હવે આ ઘટનામાં એક બીજી મહત્વની વાત છે કે આ એફઆઈઆર વહેલી સવારે 5:30 વાગ્યે ક્યાં લખવામાં આવી છે કે એલ ખટાણા પીઆઈ, એનું નામ આખું છે કમલેશ લક્ષ્મણભાઈ રબારી, પોલીસ મથકનો હવાલો નહીં કે હા બસ કે એલ ખટાણા પીઆઈ, અમરેલી સિટી પોલીસ સ્ટેશન, આમાં લખ્યું છે. પણ આની તપાસ કોણ કરે છે? જયકુમાર મેરુભાઈ પરમાર, JM પરમાર. હવે જનરલી ગમે તે પોલીસમાં એવું હોય છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય તો તપાસ એ જ પોલીસ સ્ટેશનની અંદર થતી હોય છે, પણ કોઈ વિશિષ્ટ કેસ હોય તો લેખિત આદેશ કરીને તપાસને બીજા અધિકારીને સોંપવામાં આવે. પણ બીજા અધિકારીને સોંપે તો બહુ તો 1 દિવસ પછી સોંપે, 2 દિવસ પછી સોંપવામાં આવે, 5 દિવસ પછી સોંપવામાં આવે, અઠવાડિયા પછી સોંપ, એવું શક્ય છે. પણ જે દિવસે એફઆઈઆર લખાય તે જ દિવસે લખ્યા પછીની બીજી સેકન્ડે કોઈ બીજા અધિકારીને સોંપવામાં આવે એવું બહુ ઓછું બનતું હોય. અહીંયા આ જે 2 એફઆઈઆર છે એમાં અહીંયા KL ખટાણાનું નામ લખ્યું, જે અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર છે. આણે 5:30 વાગ્યે આખી એફઆઈઆર લખ્યા પછી તરત JM પરમારને આ તપાસ સોંપી દીધી છે. તો આ તપાસ JM પરમારને તાત્કાલિક સોંપવાનો આદેશ કયા ભાજપ વાળાના કહેવાથી આપવામાં આવ્યો? કેવી રીતે આ JM પરમારને તપાસ સોંપવામાં આવી? બીજી બહુ મહત્વની વસ્તુ કે આ ગુનો જ્યારે નોંધાયો, જ્યારે આ હું એફઆઈઆર ની વાત કરું છું, આ એફઆઈઆર છે સવારે 5:30 વાગે કે જ્યારે પાયલબેનની ધરપકડ થઈ ચૂકી છે, એ વખતે એફઆઈઆર જ્યારે પોલીસે લખી ઓનલાઈન ચડાવી ત્યારે કઈ કલમ લાગેલી છે? 336(2), 336(3), 336(4), 340, 353, 356, 356, 319 અને 66 આટલી કલમ લાગેલી છે. કાયદા પ્રમાણે આ બધી જ કલમ, બહુ સમજવા જેવા પોઈન્ટ ઉપર હું વાત કરું છું, કાયદા પ્રમાણે આ બધી જ કલમ 7 વર્ષ અથવા 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુનાની કલમ છે. એટલે કોઈ કલમમાં 2 વર્ષની સજા હોય, કોઈ કલમમાં 6 મહિનાની, કોઈ કલમમાં 3 વર્ષની, કોઈ કલમમાં 5 વર્ષની, પણ 7 વર્ષ કરતા વધુ સજાની જોગવાઈ હોય એવી એક પણ કલમ એફઆઈઆર લખાય ત્યારે નહોતી. એફઆઈઆર ક્યારે લખાય? 28 તારીખે સવારે 5:30. તો એફઆઈઆર લખાઈ ગયા પછી 28 તારીખ આખો દિવસ આ એફઆઈઆર 7 વર્ષ અથવા 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુનાની એફઆઈઆર હતી. ઇન્ટરેસ્ટિંગ વાત છે. હવે કાયદામાં એવી જોગવાઈ છે કે જે એફઆઈઆરમાં ભલે ગમે તેટલી કલમ લાગે પણ 7 વર્ષ અથવા 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુનાની કલમો લાગેલ હોય એવા ગુનામાં પોલીસે કોઈની ધરપકડ કરવી નહીં, પરંતુ નોટિસ આપવી. કઈ નોટિસ? BNSS 35 મુજબની નોટિસ આપવી, જેને જૂની CRPC માં 41(1A) ની નોટિસ કહેવાય.
જે ગુનામાં 7 વર્ષ કરતા ઓછી સજાની કલમો લાગેલ હોય એ ગુનામાં પોલીસે કોઈની ધરપકડ કરવી નહીં, પરંતુ નોટિસ આપવી, હાજર રહેવાની 3 દિવસની 5 દિવસની. પાયલબેનને જ્યારે બપોરે 4 વાગે ઓન પેપર એરેસ્ટ બતાવ્યા, જે દિવસે 28 તારીખે બપોરે 4 વાગે પાયલબેનને એરેસ્ટ બતાવ્યા, ત્યારે એકચ્યુઅલમાં એફઆઈઆર 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર ગુનાની કલમોવાળી એફઆઈઆર હતી અને એટલે પોલીસને પાયલબેનને એરેસ્ટ કરવાનો હક નહોતો. પોલીસે પાયલબેનને લીગલ નોટિસ આપવાની હતી અને 3 દિવસમાં હાજર રહેવાનો ટાઈમ આપવાનો હતો. એ વાત પોલીસે ખોટું કર્યું છે. એક તો રાત્રે 12 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી 16 કલાક બેસાડી રાખ્યા. એક તો એફઆઈઆર ન હોવા છતાં પાયલબેનને એરેસ્ટ કર્યા. એફઆઈઆર થયા પછી પણ એરેસ્ટ કરવાનો પોલીસને પાવર નહોતો, કેમ કે 7 વર્ષ કરતા ઓછી સજા પાત્ર ગુનો છે. પાયલબેનને નોટિસ આપવાની હતી, એ નોટિસ પણ પોલીસે નથી આપી. આટલી ગંભીર પોલીસે ભૂલ કરી હોવા છતાં કોંગ્રેસના વકીલે કોર્ટમાં એક પણ વસ્તુ લેખિતમાં આપી નથી. એ કોના કહેવાથી ન આપી એ પણ મોટો પ્રશ્ન છે. હજુ આગળ કે પછી પોલીસે મગજ વાપર્યું કે આ તો બધી 7 વર્ષ કરતા ઓછી સજાને પાત્ર કલમ છે, એટલે પોલીસે પાછળથી કલમનો ઉમેરો કરાવડાવ્યો. 338 નવી કલમ 338 નો ઉમેરો કરાવ્યો, જે 10 વર્ષની સજા પાત્ર કલમ છે. એટલે કે 10 વર્ષની સજા પાત્ર એક કલમ આવી ગઈ. ટોટલ કેટલી કલમ લાગી છે? 1 2 3 4 5 6 7 8 ને 9 કલમો લાગી છે. આ 9 કલમો 7 વર્ષ કરતા ઓછી સજા પાત્ર ગુનાની કલમ છે. એટલે પોલીસ કોઈને એરેસ્ટ કરી શકે નહીં, છતાંય પોલીસે એરેસ્ટ કરી લીધા, જે ગુનો છે ગંભીર પ્રકારનો. એટલે પોલીસે પાછળથી કલમ 338 એડ કરી. 338 10 વર્ષ સુધીની સજાપાત્ર ગુનો છે. 7 વર્ષ કરતા ઉપરની સજાપાત્ર ગુનો હોય તો પોલીસ કોઈ પણ માણસને વગર નોટિસ આપે એરેસ્ટ કરી શકે છે. એટલે પોલીસે એક ભૂલ કરી અને પાછળથી 338 નો ઉમેરો કરી અને ભૂલ ઢાંકવાની કોશિશ કરી. આ બધી વસ્તુ પાયલબેનને ન ખબર પડતી હોય, પણ વકીલને તો ખબર પડતી હોય ને, કોંગ્રેસ પાર્ટીના. તો કોંગ્રેસ પાર્ટીના વકીલે આટલી બધી ગંભીર ભૂલો અદાલત સમક્ષ ન મૂકી અને એટલે જ હવે ભાજપની જે હલકી ટોળકી છે, બોગસિયાઓ છે, આ કાગળ ફેરવી ગયા. શું કામ? કે કોંગ્રેસના વકીલે જો તે વખતે અહીંયા આ બધું લખાઈ દીધું હોત કે પાયલબેનને 16 કલાક ગેરકાયદેસર કસ્ટડી કરી છે, પાયલબેનને વગર એફઆઈઆર રાતે 12 વાગે પકડ્યા છે, પાયલબેનની વિરુદ્ધમાં 7 વર્ષ કરતા ઓછી સજાપાત્ર ગુનો હોય છતાંય તે એની એરેસ્ટ કરી લીધી છે, આ બધી વિગત જો વકીલે કોંગ્રેસના અહીંયા લખાવી હોત તો અત્યારે આ જે લખાણ છે એની જગ્યાએ બીજું લખાણ હોત. પોલીસ વિરુદ્ધ ઇન્કવાયરી ચાલુ થઈ ગઈ હોત, કેસ રજીસ્ટર થઈ ગયો હોત, બધું કોર્ટમાંથી થઈ ગયું હોત. પણ એ બધું નથી થયું. શું કામ? કે આપણા આગેવાનોને તો કઈ કાયદો આવડતો નથી. બસ ભાષણો કરીએ, ન્યાય અપાવી દઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં. આપણે ભાષણ સાંભળીએ, આપણને એમ થાય કે ન્યાય મળશે, પણ ન્યાય એક એક ઝીણામાં ઝીણી વસ્તુ ઉપર નજર રાખવાથી મળે. એમના ન્યાય કેવી રીતે મળશે? એટલે મારું આ બધા કાગળ ઉપરથી એટલું જ કહેવાનું છે કે અત્યારે જે સીટનું નાટક ચાલે છે એ નાટક હજુ પણ કરવાની ભાજપના એજન્ટોએ જરૂર નથી. પ્રાઇમા ફેસી કાયદાનો શબ્દ છે, પ્રથમ દર્શની રીતે, એટલે કે સીધી નજરે, પહેલી નજરે ગુનો બનતો હોય એવું દેખાય એને પ્રાઇમા ફેસી ગુનો કહેવાય. ઘણી વખત ગુનો છે કે નહીં એ તપાસ કરવા માટે થોડોક ટાઈમ લાગે, નક્કી કરવામાં કે ગુનો હશે કે નહીં હોય. અમુક ઘટના એવી હોય જે સ્વયં સ્પષ્ટ હોય, જેમ કે કોઈને છરો મારી દે તો એમાં વિચારવાની જરૂર નથી, ગુનો છે જ. પણ ધારો કે કોઈ એક વ્યક્તિ 2 વ્હીલર લઈને માર્કેટમાં જાય, દુકાનમાંથી પાછો આવે અને એક સરખી 2 ગાડી બાજુમાં પડી હોય, આપણી ગાડી હોય એવી જ ગાડી બાજુમાં પડી હોય, અચાનક ચાવી લગાવે, ચાવી લાગી જાય, બીજાની ગાડી લઈને વયો જાય. ચોરી કરવાનો ઈરાદો ન હોય પણ એક સરખી 2 ગાડી પડી હોય એટલે આપણને ભૂલ થઈ જાય, ખ્યાલ ન રહે ઉતાવળમાં. પછી પેલો માણસ ચોરીની ફરિયાદ લખાવા જાય તો ત્યાં એક વખત એવું વિચારવું પડે કે ખરેખર ચોરી થઈ છે કે ભૂલથી એક ગાડી બદલાઈ ગઈ. કેમ કે આપણી પોતાની ગાડી તો ત્યાં પડી હોય, જેની ગાડી વહી ગઈ છે એને એવું લાગે છે કે ચોરી થઈ છે, આપણે એની ગાડી લઈને જતા રહ્યા, આપણી ગાડી ત્યાં પડી છે. એટલે પોલીસ ગુનો છે કે નહીં એ તપાસવા માટે થોડોક ટાઈમ લેવો પડે. જે ઘટના સ્વયં સ્પષ્ટ છે, જેમાં નક્કી જ છે કે આ ખોટું જ છે, હળાહળ ખોટું છે, એમાં સીટ કેવી? જે ઘટનામાં 16 કલાક સુધી ગેરકાયદેસર વગર એફઆઈઆર પોલીસે ગેરકાયદેસર ગોંધી રાખ્યા છે, એ ઘટના નજર સામે છે, એની સીટની તપાસ કેવી રીતે કરશું? જે એફઆઈઆર નોંધાઈ ગયા પછી પણ 7 વર્ષ કરતા ઓછી સજાપાત્ર ગુનો હતો એટલે પાયલબેનને લીગલ નોટિસ આપીને છોડી મૂકવાના હતા.
એ કેસમાં લીગલ નોટિસ ન આપીને ધરપકડ કરી એ ગુનો બની ગયો છે, ઓન પેપર ડોક્યુમેન્ટ ઉપર આવી ગયો છે. પછી શું સીટ બીટની જરૂર છે? જે પટ્ટાનો માર માર્યો છે એ પટ્ટા હવે મેડિકલ તપાસમાં આવવાના નથી. તમારે ન્યાય જ આપવો હોય. ભાજપના દલ્લાઓએ, ભાજપના હલકાઓએ જો ન્યાય કરવો હોય આ ઘટનામાં, પોલીસે જો ન્યાય કરવો હોય તો આ બે ઘટના છે. જે ઘટના ઉપર તમે આજે એફઆઈઆર કરી શકો છો, સીધો પીઆઈ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ, એની ધરપકડ કરવી જોઈએ, કોર્ટમાં રજૂ કરવા જોઈએ. આટલા કાગળ તો છે જ. દોસ્તો, આપણે વિચારવાનું છે કે ઘણી વખત આગેવાની લેનારા માણસોને કાયદાનું નોલેજ ન હોય તો પોલીસવાળા કે સરકારી માણસો છેતરી જાય. ઝીણી કાયદાની નાનામાં નાની બાબત છે, એ બધું બધા નથી જાણતા હોતા. મેં અભ્યાસ કરીને મને 2-3 દિવસથી ખૂબ દુઃખ લાગતું હતું કે કોને કેવું